આવી ગયા તો આવી થોડી ખબર હતી કે શાળા મહેમાન પધારી ચૂક્યા છે. કેમ છે આટુભાઈ? રેડી? મજામાં. તો ચા પાણી પીવા પોગી ગયા. અત્યારમાં તો ઠેઠ ત્યાંથી સરખડી જાય છે અત્યારે. એવું છે. એવું છે તો ચા પાણી પીવે છે. જો લાવો અમે તો અત્યારમાં 4 રોટલી ખાઈ લીધી પણ છતાંય પાછી બસ હાલો આવી જાઓ બધા ચા પીવા. હવે અત્યારમાં છે ને ભાઈ અમારું મશીન હવે એક દુકાન પીડ્યું હતું ને તો અહીંયા લાવવાનો પ્લાન કર્યો છે. આ મશીન છે ને અત્યારમાં અહીંયા લઈ લીધું અને આ મશીન છે ને ભાઈ મારું પહેલું મશીન છે. તો કે ઓલરેડી મેં તો સીવવાનું બંધ કરી દીધું પણ ઘરે છે ને ટાંકા ટેપા થાય ને એ માટે તો અહીંયા મૂકી દીધું છે મસ્ત મશીન. અને આ મારું પહેલો સારથી હતું. આ મશીન તો વેચવાનું નથી ક્યારેય આજીવન, કેમ કે આનાથી હું આગળ આવ્યો જ ભાઈ એ રીતનું છે એટલે અહીંયા ઘરે લઈ લીધું અત્યારે. જો હા ભાઈને અહીંયા આવવું હતું અમારે. હું લઈ લઈ અહીંયા દુકાન મેળ આવી જાય ઘર તો જોવા દેતો આમ તો જો આમ જોઈ લે ગોળા લઈને આવ્યો તો હે લાવ્યો હવે બધા લાય બધા એક જ ખાઉં હાલે 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 એટલા બધા ક્યાં લાવ્યો? હાલો હાટો આવજો પાછા રામે રામ આવજો હીરો. અહીં રહેવું તારે? હે બત્તી લીધી એલા બત્તી તોડી નાખશે તમે રહેવા ગયા ને ભાઈ. જો ભાઈ જાય છે હાડો ભાઈ ની ગાડી લઈ આવી ગયા તો હું કામ હોવા મળ્યા કયો હાલો કયો દુઃખ પીડા ભાઈ બહુ મોટા રોવાનું નથી પણ છે ને આ સંતરું સંતરાની સાયલું હું મેં નાખ્યા આંખમાં સાયલ બોલો એ આંખમાં આહુડ આવી જાય એવું કાંઈ છે નહીં રોવા મીડિયમ એવું કાંઈ નથી ભાઈ. આવા શાળા કરીએ ને આ બળવા મળ્યું બોલો. હાઈક તો ઠીક છે પણ આ બળવા મળ્યું બધું. આવી થોડી ખબર હતી કે શાળા આ બધું બળે બોલો કીધું હું થાય હું એમથી નાખી તો નાખી તો કોક કે આંખો ટાઢી થાય નંબર બંબર હોય ને તો વિયા જાય એમ આંખોમાં. આ તો રોવરાવી દે. આવા રોવાના ધંધા કહેવાય. આ બધા કરે નહીં. આ આવડો આ બળે છે આ બધું. આ આંકર છે ને અહીંયા જેટલા ટીપા પીડ્યા આ બળવા મળ્યો. મારા દોરીના હરિયા ઉપર રહેતા નથી. ગમે એમ વેડિંગ કરો ને તોય તૂટી જાય બોલો. તે આને કવાજ ઘેરે છે તો કઈ ધાન દેતા નહીં બોલો. ઘરે છે ત્યાં આવું કામ કરાવવાનું હે હાલી નીકળે આને આવું. આ છે ને ભાઈ આ એવી છે ને કે આને હે ને એનું કામ કાંટે જ હોય. બીજાનું જે છું એનું કામ કમ્પ્લીટ હોવું જોઈએ. નહીં થાય કામ શું કરવાનું તારા બોલ જા જા તારે કપડા હુકાઈને જો અહીંયા દોરી બાંધેલી છે. આ ન હુકાય તો કાંઈ નહીં મારે હું કાંઈ ના કરવા. ધાબા માથે કાંઈક દોરી બોલી કરવી છે. હું નહીં ભાઈ હેરખી કરું તને હાલ લાગે તો કઈ કાંઈ નહીં. હા આજે અમારા મામાની આવેલા હતા. મામાની આવ્યા ઢીંગુબેન ને બોલાવા હે એવું હતું ને? હા એમ હતું. અમારા બેન આવ્યા લ્યો લે 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 શું છે મોઢામાં લે આ છે ને આ ઓલી નળી આવે કઈ એવું ગોતી લે ગમે તે. જો અહીંયા પીડા છે બા છે ને ખાટલો નથી આવો પાછો કાબા ઈંદોળો છે. ઈંદોળો તો લઈ જાય છે ને ઈંદોળો છે ને અહીંયા પીડ્યો થા દુકાને કાઢી નાખેલો છે ને ત્યાં પીડ્યો હતો પપ્પા કે અહીંયા ફીટ કરી દઈ. અહીંયા ફીટ કરે છે ઈંદોળો. અહીંયા મસ્ત અહીંયા છે ને લાગી જાય ને અહીંયા અમે પવન આવે બહાર એ રીતનું જો ઈંદોળો ફિટ કરે છે. ઈંદોળો છે ખાટલા જેવો જ છે. આપણી નવી દુકાન હતી ને ત્યાં હતો પણ હવે ત્યાં તો કાંઈ દુકાન કરી પછી તો ઓલું કરવાનું નહોતું એટલે કે સાઈડમાં જે રૂમ હતી ને ત્યાં ઈંદોળો પીડ્યો રહેતો. હા પછી હું કહું આમ કઈ તો કયું લેવા જાવ એ ખાવું બબલું ખાવું હે પપ્પા બોલીશ તો આપો. આમ તો પૈસા કાઢવા મળે પાકીટે કાઢવા મળે એને ખબર જ હોય બધી ખબર પડે આમ પણ બોલવું નહીં આમ એવું છે એમાં. બાકી એડ ટુ ઝેડ બધી ખબર પડે બોલવું નથી. ક્યાં પૈસા હે ક્યાં દુકાન આગળ પૈસા આપશે ને દુકાને વીજા હે કાગળ દેખાડશે અહીંયા રફકે પાછી વળી કેમ આવ્યા હે શું ચપ્પલ પહેરતી તા તડકા ને ચપ્પલ લેતા ઓલા તાર ચપ્પલ લેતા તા લે ચપ્પલ લઈ લે તારા
પૈસા પડો પૈસા પડી જાય એ લઈ લેવા આગળ જો ક્યાં ચપ્પલ લાવ્યો ઓલા ચપ્પલ લઈ લે તારા હાલા ચપ્પલ પહેરાતી તા ચપ્પલ લે હા જો એના જ લીધા પાછો કેમ છે ને બીજા બધા પીડ્યા છે એમ પછી બધી ખબર પડે જો ભાઈ મસ્ત ઈંદોળો ફિટ થઈ ગયો છે જો પવન આવે મસ્ત ખાવાનો આવે આ ઈંદોળો જો એ ચાલો હવે અહીંયા ઈંદોળો ખાવાનું બેઠા બેઠા મસ્ત પવન આવે હાથ પડતા પડતા બા હું લીધું છે પાછું અડદની દાળ અડદનું શાક બનાવવું ઓલું ખાટું મીઠું મસ્ત હે છાશ નાખીને બહુ મજા આવે ભાઈ ઈ શાક બહુ મજા આવે હમણાંથી કેટલો ટાઈમથી ખાધું નહીં કાલ બનાવો બા હવા જો મસ્ત મજાના અડદ છે ભાઈ અડદ અમુક ન ખાતા હોય ભાઈ ઓલા રાખ્યા ને એવું રમતા હોય ને ન ખાતા હોય રામાપીર બાપાની કાંઈક ટેકી હોય ને ન ખાતા હોય પણ આનું શાક છે ને ભાઈ છાશ નાખીને બહુ મસ્ત બને ખાટું મીઠું બહુ મજા આવે જો બા અહીંયા અડદ હારા કરે છે અત્યારમાં દિવ્યાબેન દિવ્યાબેન શું કરે છે લે 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 ઈલા લે જાગે જ છે આ તો હે રેડી જ છે કમ્પ્લીટ જ છે જો દિવ્યાબેન જાગે છે અહીંયા જો દિવ્યાબેન જો 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 માય ખાવી જો 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 રમે છે હવે જો દિવ્યાબેન હવે રમવા મીડ્યા છે એટલે ઓમ નમઃ શિવાય શિવાભાઈ આવી જાય હે વિશમાં શિવાભાઈ કોણ છે ભાઈ જરા કમેન્ટમાં કહેજો શિવાભાઈ આવી જાય વિશમાં હે આતા શિવાતા આવી જાય છે વિશમાં જો આય વાત એવું છે નાટક કરે છે ઓમ નમઃ શિવાય ખાલી એમ બોલે એવું છે અહીંયા સાંભળે છે કિસ્સું ગીત ગાય છે ઓમ નમઃ શિવાય અને અહીંયા દિવ્યાબેન સાંભળે છે એમ જો કવરાવે કાજલ લે મારે બહુ કા ત્યાં બધી ભાઈ જાગે ને ત્યાંથી લગત તો રોયા જ કરતી હોય હાથ પડતા પડતા વધારે રોવે હા અમારા માસી આવેલા હતા કેમ છે માસી સારું હા વાંધો નહીં છે બોલાવા આવ્યા છે ને અમારા બા કરતા નાના છે લાગે ને જો કાબા નાના તમારે કરતા બે બેનું છે હગ્યા છે અમારા માસી છે અને આ માસીનો છોકરો છે એવું છે આવજો પાછા અને અહીંયા મશીન બધું ફિટ કરી નાખ્યું છે મેં મશીનને ફિટ કરી દીધું છે મસ્ત હવે ગમે એને ટાંકા ટેપા કરવા એની કરશે અને હું પણ કરી એવું નથી એમ છે જો અહીંયા જો બહાર લઈને જ આવી ગયા કામ ખોળિયાનું કા એવું છે ખોળિયા લઈને આવી ગયા છે અમારે બેન ને રમે એમ છે આવી ગયો સવાર મારો બે એવું છે ખોળિયા ચડાવવું ગોદડા કરવાના ને ગોદડાની કોરો ચડાવવું છે એવું છે જો મસ્ત આ બધી કોરો છે બધી અલગ અલગ કાપેલી ચાલો આ કામ આવી ગયું છે મારે પાછું એટલે હા બંધાઈ ને આમ જોયું ને તમે આ રીતનું હવે થોડું થોડું કાંઈક કેટા કરીશું એ રીતનું છે બાકી તો ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ ખોળિયા ચડાવી દઉં ને તમને વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર પહેલી વાર સબસ્ક્રાઈબ કરજો મળશું બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો મહાદેવ બાય બાય